વડોદરાના સુભાનપુરા ઝાંસીની રાણી મેદાન ખાતે શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ટુર્નામેન્ટ યોજાઈ। બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ સ્પર્ધાનો શુભારંભ થયો, જેમાં વોર્ડ નંબર 9ની 365 જેટલી ટીમોએ ભાગ લીધો। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો। शॉट में 4 रन बटोरा और ये पूरी तरह से चूक गया। डायरेक्ट जाता आउट कर दे यार। जोरदार तालियों થી વધાવી લેશો મિત્રો। 365 ટીમમાંથી કોના કિસ્મતમાં લખેલા છે, કારણ કે રનર્સ 11,000 રૂપિયા ઇનામ ટ્રોફી જોરદાર તાલીઓથી વધાવી લઈએ આપણે। ટ્રોફી પ્લસ મેડલ અને માનનીય ધારાસભ્યશ્રી તેનું અનાવરણ કરી રહ્યા છે। પૂરો એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો। પૂરો એકવાર ઓપન બોક્સ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ચેરમેન છે મેહુલભાઈ લાખાણી, તેમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ। સાથે પૂર્વ કાઉન્સિલર અને એક મોટા ભાઈ જેવા આપણા ધર્મેન્દ્રભાઈ। અરે જે પ્રમાણે આ ટ્રોફી જોઈ રહ્યા છો, ટ્રોફી એસએનએસ ગોરવા કેપ્ટન શ્રી એસએનએસ ગોરવા કેપ્ટન શ્રી વર્સિસ એસવી બોયઝ વૈકુંઠ બંને ટીમના ખેલાડીઓ પણ સ્થિતિ પાસે આવી જશે નજીક। કેયુરભાઈ રોકડિયાજી, મેં પહેલા જ કીધું છે કે તેઓ પણ એક ધારાસભ્ય ટીમના પણ એક પ્લેયર, કોર્પોરેશનમાં પણ તેઓએ ખૂબ સુંદર મજાની એક ઇનિંગ રમે છે એવા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાજી। ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે યુવા ધન આટલી મોટી સંખ્યામાં, અને એ પણ વોર્ડ નંબર 9નું બધાના હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળીને ભારત માતાનો જયકાર કરીશું। ભારત માતા કી જય! ભારત માતા કી જય! આપણી વચ્ચે ઉપસ્થિત અમારા આ વિસ્તારના લોકપ્રિય અગ્રણી શ્રીરંગભાઈ આયરે અને રાજેશભાઈ આયરે દ્વારા વોર્ડ નંબર 9માં એક સાથે 365 જેટલી ટીમો, અને એ પણ માત્ર એક વોર્ડની, તો આ કદાચ પહેલો એવો આ ક્રિકેટ ટુર્નામેન્ટ વડોદરાની છે જ્યાં એક વોર્ડમાંથી 365 જેટલી ટીમો ઉતરવી, આ એક અભૂતપૂર્વ ઘટના। અને એનું આયોજન ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે શ્રીરંગભાઈ આયરે રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે, હું એને ખૂબ ખૂબ અભિનંદન શુભકામના અર્પણ કરું છું। ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, આખા વોર્ડમાંથી 3,000થી વધુ યુવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાવાના છે। આજ સુધી ભારતીય જનતા પાર્ટી 1 બૂથ 10 યુથ આ વિષય લઈને જ આગળ વધતી હતી। આ વખતે પહેલીવાર અહીંયા 1 બૂથ 40 યુથ, એટલે કે એક બૂથમાંથી 40 લોકો, આખા વોર્ડમાંથી 3,000થી વધુ લોકો એક જગ્યા પર ક્રિકેટ રમવા માટે ભેગા થઈ રહ્યા છે। આ ભૂતપૂર્વ ઘટના માટે બંનેને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું। તમામ વ્યવસ્થાઓ અહીંયા ગ્રાઉન્ડની વ્યવસ્થા, ટી શર્ટની વ્યવસ્થા, શિલ્ડની વ્યવસ્થા, ઇનામની વ્યવસ્થા, અને એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર જે આ પ્રકારનું આયોજન અહીંયા કર્યું છે, લોકોની અંદર ખેલદિલીની ભાવના જન્મે। નરેન્દ્રભાઈએ હંમેશા એવું કે ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા, એટલે યુવાનો ફિટ રહે અને ઇન્ડિયા હિટ રહે, આ દિશાની અંદર। અને એમને બીજું એક સૂત્ર આપ્યું છે કે જે રમશે એ જ જીતશે। તો જે વ્યક્તિ રમવા આવે છે તમામ જીતેલા છે, જે ઘરે બેઠા છે એ જ હારેલા છે। તો આ જે યુવાનો અહીંયા રમવા માટે ઉપસ્થિત થયા છે, પોતાના જીવનમાં કોઈને કોઈ એક ખેલને જેમને જીવનનો ભાગ બનાવ્યો છે, અંગ બનાવ્યું છે, આ તમામ જીતેલા લોકોના માટે અને એને ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટ કરવા માટે જે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, હું ફરી એકવાર શ્રીરંગભાઈ આયરે, રાજેશભાઈ આયરે અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું।
નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં તો વોર્ડ નંબર 9ના તમામ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે રમશે વોર્ડ નંબર 9, જીતશે વોર્ડ નંબર 9. તો જુઓ છો કે આજે 3000થી પણ વધારે વોર્ડ નંબરના યુવાનોના દરેક યુવાનો આજે રમવા માટે તૈયાર થઈ ગયા છે, રજીસ્ટ્રેશન થઈ ગયા છે, આજનું ઇનોગ્રેશન પણ થઈ ગયું છે. કારણ કે યુવાનોની અંદર મોબાઈલમાંથી એમને જ્યારે દૂર કરવા આવે તેમને મેદાન પર લાવવા જોઈએ. છેલ્લા 5 વર્ષથી શ્રીરંગ દ્વારા પોતે ક્રિકેટ રમતા આવ્યા છે અને બધા જ યુવાનોને સાથેની જે બધા જ યુવાનો છોકરાઓ છે એ રમવા માટે આનો મુખ્ય ગોલ એવું છે કે તમે જુઓ છો કે 24 કલાકમાંથી દીકરાઓ 18 કલાક રાત્રે પણ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. પણ જ્યારે ક્રિકેટની મેચ હોય છે, છેલ્લા 4 વર્ષથી અમે જોયું છે કે મોબાઈલ દરમિયાન તમે હમણાં પણ કેમેરો મારીને જોશો, ભાગે 2-5 છોકરાઓના હાથમાં કદાચ મોબાઈલ હશે, 3-4 હજાર લોકોમાંથી પણ. તો આ એક વસ્તુ છે. સાથે સાથે આ વિસ્તારની સંગઠન સાથે અને આમાં કોઈ પણ જાતની ફી નથી, કોઈ નિઃશુલ્ક છે. દરેક છોકરાઓ રમશે, દરેક છોકરા જીતશે. જે હારશે એને પણ અમે ક્રિકેટની કીટ આપવાના છે, દરેક છોકરાઓને ટી-શર્ટ આપવાના છે. અને એના કરતાં પણ વધારે 4 વર્ષથી આ ક્રિકેટ કીટોના કોઈ પણ જાતના કકડાટ વગર હર હંમેશા છોકરાઓ અમને સપોર્ટ કરે છે. આ વિસ્તારના દરેક યુવાનો હર હંમેશા અમારી સાથે સુખમાં પણ રહ્યા છે, દુઃખમાં પણ રહ્યા છે. પાણીનું પૂર આવ્યું હોય, કોરોનાનો સમય આવ્યો હોય કે પછી એમનો નવરાત્રિ હોય, ગણપતિ હોય, હર હંમેશા અમને યાદ કરતા હોય છે અને અમે એમના જોડે રહે છે. એટલે આ વોર્ડ નંબરનો એ અમારું પરિવાર છે. એટલે પરિવારનો દીકરો હોય, પરિવારની દીકરી હોય, પરિવારના યુવાનો હોય, પરિવારના વડીલો હોય, વડીલોને ફરવા લઈ જવાનું, બહેનોને યાત્રાઓ કરાવવાની, છોકરીઓને બી ફરવા લઈ જવાનું, પિક્ચરો બતાડવાના, સાથે એમને એજ્યુકેશન જોવાનું, વિદ્યાર્થીઓનું સન્માન, એમનો સુંદરકાંડ, ગણપતિ, નવરાત્રિ, સાથે સ્પોર્ટ પણ જરૂરી છે. તો આ સ્પોર્ટ સાથે પણ 3000 લોકો જોડાયા છે. સૌ યુવાનોને આજે અભિનંદન પાઠવું છું. અને શ્રીરંગને પણ એની સમગ્ર ટીમ, ફક્ત રાજેશ આયરે કે શ્રીરંગ આયરે નથી, ખૂબ મોટી 100 જણની અમારી ટીમ છે કે દર વખતે આવા કાર્યક્રમોની અંદર હોય છે. આજે સયાજીગંજ વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાની સાથે એમને આજે ઉદ્ઘાટન કર્યું છે. ધર્મેશભાઈ પંચાલ, અમારા શિક્ષણ સમિતિના સભ્ય, અમારા વિજયભાઈ માસ્તર, એવું મેહુલભાઈ લાખાણી અને સમગ્ર ભારતીય અમારા આ વિસ્તારના સૌ અગ્રણીઓ દ્વારા અને ખાસ કરીને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ જ રીતના સમગ્ર વડોદરા શહેરની અંદર અમે તો સમગ્ર વડોદરામાં પણ કરવા માંગીએ છીએ, પણ ટીમો એટલી બધી હોય છે, દિવસો મર્યાદિત હોય છે, જેના માટે વોર્ડ નંબર 9 જ પહોંચી નથી વળતા. આ વિસ્તારનો શું અગાઉની મેચોમાં પણ અમે આના પછી આજુબાજુના વોર્ડોને પણ લઈશું, એના પછી અમે વડોદરાને પણ હું છું. હું વોર્ડના લોકોને જણાવું છું, દરેક કોર્પોરેટર હશે, સોશિયલ વર્કર હશે, તો ફક્ત આપણું કામ નગરસેવક કે નળગટર રસ્તા તો છે જ, પણ એની સાથે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આપણે એ લોકોને સમાજની સાથે જોડીને એક સંગઠન કરવું હોય તો આવી બી એક રીત હોય છે. અને આ દર વખતે અમે કરીએ છીએ. દરેક યુવાનોને ખૂબ ખૂબ ફરી એકવાર અભિનંદન આપું છું. અને જે જીતશે 288 ઓફિશિયલ ટીમ છે અને બાકીની બીજી ટીમો છે, 365માંથી જ્યારે જીતશે ત્યારે આ 6.5 ફૂટની ટ્રોફી જીતશે. અને મને એવું લાગે જે લોકો પાર્ટિસિપેટ થયા બધા જ જીતી ગયા છે. સૌને અભિનંદન. વંદે માતરમ. જય સાંઈનાથ. જીતશે વોર્ડ નંબર 9 ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું નિઃશુલ્ક આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે ટુર્નામેન્ટની અંદર ભાગ લેનાર તમામ ટીમોને અહીંયાથી નિઃશુલ્ક ક્રિકેટની કીટ આપવામાં આવશે. એવી જ રીતે જે ટી-શર્ટો છે એ તમામને અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવશે. આ ટુર્નામેન્ટની અંદર કોઈપણ પ્રકારની ફીસ લેવામાં નથી આવી અને એવી જ રીતે વોર્ડ નંબર 9ની તમામ સોસાયટીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની અંદર આપ જો કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે, પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો 6 કહેવાય. તે સાથે જે બોમ્બેની અંદર જે રમાતી જે પ્રથમ રમાવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડની અંદર રમાય, મને 2-3 મિત્રોએ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ જ, પોતાની વડોદરાની સ્ટાઇલ કેમ નહીં? કેમ કે વડોદરાએ તો આટલા બધા ખેલાડીઓ આપ્યા છે. પણ ત્યારે મને એમને કહેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોટ રમીને લાંબા 3-3, 4-4 દિવસ સુધી આ ટુર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે. એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે. 460 મેચ ક્યારેય નથી જીતાતી, એક રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે. અને એ જ રીતે આજે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભાગ લીધેલા તમામ
જે ટીમો છે, જે સોસાયટીના મેમ્બર્સ છે, મારા મિત્રો છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ વડીલોનો પણ હું આભાર માનું છું. આજના દિવસે આ ટુર્નામેન્ટનું જે શુભારંભ છે તે અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર મોટાભાઈ એવા કેયુરભાઈ રોકડિયાના હસ્તે આ ટુર્નામેન્ટનું સ્વાગત કરવામાં આવ્યું. પૂર્વ કાઉન્સિલર એવા ધર્મેન્દ્રભાઈ પંચાલ સાથે અમારા જે મેહુલભાઈ લાખાણી સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આહિરે, જેમના માર્ગદર્શન અંદર આ તમામ જે ટુર્નામેન્ટની અંદર નાના મોટા ફેરફાર કરીને નિયમો એડ કરીને તેમના માર્ગદર્શન હેઠળ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.